પણ વેકેશનના ગાળામાં હું મારા ગામ આવતો, એટલે આ ગામમાં એવું કંઈ નહીં, દુકાને તમે ઊભા હોય તો બારણી ખોલીને તમારે જે વસ્તુ લેવી હોય લઈ લો, પૈસા આપી દો. હવે મારા ગામમાં હું આવ્યો ને મારે એ હેબિટ, એટલે આવીને સીધું મેં હાથ નાખ્યો, કેમ કે હવે એ આખું તારે જ લેવું પડશે, કેમ કે બીજું કોઈ અંદરથી લેશે જ નહીં. એટલે આ એક અનુભવ થયેલો, પણ બીજો મને બહુ અનુભવ નહીં થયેલા, કારણ કે ગામના છોકરાઓ જે ક્રિકેટ રમતા એમની જોડે હું ક્રિકેટ સારું રમતો, એટલે એ મને લઈ જતા. બહાર ગામ કંઈક મેચ હોય તો જમવાનું, નાસ્તો કરવો હોય કે પાણી પીવાનું હોય તો બધું એમની સાથે જ થતું, એટલે મને એવો બહુ અનુભવ નથી થયા. હા, પણ બીજાને અનુભવ જે થયેલા એ મેં જોયેલા. નમસ્કાર મિત્રો, હું છું અનિલ ચાવડા અને આજે આપણી સાથે નવજીવન ડાયલોગ્સમાં આપણી સાથે છે વિપુલ પરમાર. આપણે તેમના જીવનની કેટલીક મહત્ત્વની વાતો જાણીશું, તેમની કવિતા સાંભળીશું અને અલગ-મલગની વાતો કરીશું. તો વિપુલ પરમાર આમ તો વર્તમાન ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી કવિતાઓ લખાઈ છે, ગઝલ અને ગીતનો મારો છે. એવા સમયે એક નોખું અને અદકેરું સર્જન કરતા સર્જક આપણી સાથે છે. કોઈ કચરામાં ફેંકાયેલું નવજાત શિશુ હોય કે ગણિકાની વાત હોય, કામદારની પત્નીની વાત હોય, કોઈ છેવાડાનો માણસ હોય, દરેક વિશે તે સહજતાથી સરસ રીતે લખી આપે છે. એમની કવિતામાં ગંભીરતા અને સરળતા બંને છે. તો આજે એમની સાથે વાત કરીએ. વેલકમ વિપુલભાઈ. થેન્ક યુ. તમારી કવિતાની શરૂઆત ક્યાંથી થઈ, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. શરૂઆતમાં એવું અનિલભાઈ થયું કે હું એક પીટીસી કોલેજમાં લેક્ચરર તરીકે જોબ કરતો હતો, અને ત્યાં એક લાઇબ્રેરી હતી. તો રિસેસના ટાઈમે કે ફ્રી લેક્ચર હોય ત્યારે હું ત્યાં જતો, અને એમાં સામાયિકો આવતા, અને ત્યારે મને એક સામાયિક હાથમાં આવ્યું, કવિતા નામનું, સુરેશ દલાલ ચલાવતા. તો એમાં રમેશ પારેખનું અવસાન થયેલું, અને આખું એ સામાયિકમાં રમેશ પારેખની જ કવિતાઓ. એ કવિતાઓ વાંચી અને મને અંદરથી એવું થઈ ગયું કે આ માણસને એક વખત મળવા જેવું હતું. કેટલી સરસ કવિતાઓ છે, જુદી જુદી કવિતાઓ ઘણી બધી હતી, અછાંદસ હતી, ગીત ગઝલો. પછી એમના ગીતો મેં વાંચ્યા, અને પછી મને એવું થયું કે મારામાં આવું અંદર વિચારો આવે છે, પણ હું આવી રીતે લખી નથી શકતો, મારે લખવું જોઈએ. હા, અને પછી ત્યાંથી લખવાની શરૂઆત થઈ. અચ્છા, તો તમારું બાળપણ ક્યાં વીત્યું? મારું બાળપણ આમ 3 જગ્યાએ વીત્યું. ધંધુકા તાલુકાનું ગલસાણા ગામ, અને મૂળ વતન મારું ગલસાણા, અને હું 5મા સુધી ત્યાં ભણ્યો. પછી 5માથી હું રાણપુર હોસ્ટેલમાં ભણવા ગયો. રાણપુરના એક સરસ લેખક દિલીપ રાણપુરા, એમનો પણ મારા પપ્પાને અનુભવ થયેલો, એમનો મને નહીં. એમને કોઈક એમની જ બુક વાંચતા પપ્પા, અને દિલીપ રાણપુરા બાજુમાં આવીને ઊભા રહ્યા, અને એમને કહ્યું કે તમને ખબર છે આ કોણે લખી એમ? એટલે કે ના. તો કે હું દિલીપ રાણપુરા, અને આ બુક મેં જ લખી. એ પપ્પાએ મને કીધેલું. એટલે બાળપણ ત્યાં વીત્યું. જન્મભૂમિ હાઈસ્કૂલ મેઘાણી, જ્યાં પેલું ફૂલછાપનું છે, ભણતા હતા ત્યાં એ. અને બીજું અત્યારે બોટાદ જિલ્લામાં આવી ગયું, પહેલાં અમદાવાદ જિલ્લામાં હતું, ભીમનાથની બાજુમાં પોલારપુર ગામ. 10મું હું ત્યાં ભણ્યો 1-2 વર્ષ, અને ખાસું ત્યાં રહ્યા. અચ્છા, અરે વાહ. તો અત્યારે અમદાવાદમાં ક્યારે સ્થાયી થયા? અમદાવાદમાં હું 2006માં રહેવા આવ્યો. રહેવા આવ્યા હતા? કોઈ નોકરી? ના, હું 12મા ધોરણથી અમદાવાદમાં ભણવા ગયા હતો, હોસ્ટેલમાં હતો. અને પછી 12મા પછી કોલેજ પણ મેં સરકારી કુમાર છાત્રાલય નવરંગપુરા હતી, ત્યાંથી રહી અને કોલેજ કરી. MA પણ એમાંથી જ કર્યું, અને પછી જોબ અહીંયા ચાલુ કરી. તો હાલમાં શેમાં કામ કરી રહ્યા છો? અત્યારે હાલમાં એક સાયબરનેટિવ કંપની છે, એમાં એજ્યુકેશનની ગુજરાતી વિશેની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. અચ્છા. અભ્યાસક્રમમાં જે આવે? અભ્યાસક્રમમાં જે આવે, એક ધોરણ 1 થી 10 સુધીનું. તમારી કવિતામાં એક કચરામાં ફેંકાયેલા બાળકની વાત સરસ રીતે આવે છે. તો આ કોઈ સત્ય ઘટનાથી પ્રેરિત છે કે તમને સૂઝેલો વિષય છે? આવી સત્ય ઘટનાઓ આપણે અવારનવાર વાંચતા હોય, ક્યાંક ટીવીમાં જોયું, અને એક સમયે મેં એ જોયું, અને મને અંદરથી અનિલભાઈ આમ ધ્રુજારી ઉપડી ગઈ
કે હું મારા દીકરાને જોતો અને એક બાજુ હા, અને એ સૂતો હોય અને હું સમાચાર વાંચતો. એ પેપરમાં મેં જોયું અને મને એમ થઈ ગયું કે આવા બાળકને કોઈ કઈ રીતે ફેંકી શકે એમ. અને એના ઉપરથી એ પછી ગીત આવ્યું. મને એમાં એક જ શબ્દો કે આમ અંદરથી એ વ્યક્તિને શું થયું હશે તો એણે આને ફેંકી દીધું. હા, અને પછી એ ગીત આવેલું. શું તમે એ કવિતા સંભળાવી શકો અત્યારે? ચોક્કસ. કચરાની આ ડોલ, ઉવા ઉવા બોલી ખોલે માનવતાની પોલ. કચરાની આ ડોલ ને બણબણના હાલરડા વચ્ચે માખી ભરતી ચૂમી. કચરામાં પેલું ફેંકી દીધું છે. બણબણના હાલરડા વચ્ચે માખી ભરતી ચૂમી, હુહુ કરતા લાડ લડાવે શ્વાનો ફરતા ઘૂમી. બણબણના હાલરડા વચ્ચે માખી ભરતી ચૂમી, હુહુ કરતા લાડ લડાવે શ્વાનો ફરતા ઘૂમી. અરે અરેનું અમથું વાગે માણસ નામે ઢોલ. કચરાની આ ડોલ. પછી એનો બીજો બંધ છે. બીજો બંધ છે એનો કે મગમગ મગમગ થાતી બદબો કૂડો અડતા ડીલે. મગમગ મગમગ થાતી બદબો કૂડો અડતા ડીલે. ફરફર ફરફર વાસી ફૂલો હાથ અડે ત્યાં ખીલે. મગમગ મગમગ થાતી બદબો કૂડો અડતા ડીલે. ફરફર ફરફર વાસી ફૂલો હાથ અડે ત્યાં ખીલે. ખદબદ ખદબદ થાતો કોના ભીતરનો માહોલ. કચરાની આ ડોલ. બહુ સરસ કવિતા છે. આ કવિતા હું જેટલી પણ વાર વાંચું મને અંદરથી હલબલાવી દે છે. એક વચ્ચે એક કવિ મિત્ર સાથે આ કવિતા વિશે વાત કરતો હતો ત્યારે એમને એક જુદી બાજુ પણ કીધી કે ઘણીવાર માણસને આ કર્મ પરાણે પણ કરવું પડતું હોય છે. એ કારણ ગમે તે હોય, પણ જોવાની એક આ દ્રષ્ટિ પણ મળી, પણ આવું પણ થઈ શકે. તમે બીજી પણ એક કવિતા લખી છે ગણિકાનું ગીત, જેમાં તવાયફોની સ્થિતિ વિશે વાત કરી છે. તો આ સબ્જેક્ટ તમને કઈ રીતે મળેલો? આ મને એકચ્યુઅલી એમાં ત્યારે પેલું મોરારી બાપુનું કંઈક આના ઉપર વર્ક ચાલતું હતું. એમની કથા થઈ. હા, એ કથા થયેલી ત્યારે મને વિચાર આવ્યો હતો. અને મુખડું એવી રીતે આવ્યું હતું એટલે મુખડું મેં 2-4 જણાને એમને મોકલ્યું તો એમને ખુલતું નહોતું. પછી મેં કીધું, પછી એમને ખુલ્યું એટલે મને કે થોડુંક સુધારો કરો અને પછી વધારે ક્લિયર કર્યું અને પછી એ ગીત આવ્યું એમાં. પહેલાં 2 બંધ થયેલા એના, પછી થોડી વાર રહી અને સૌમ્યભાઈ મળેલા શનિ સભામાં. એમને તો એની પર મુનિરા કરીને આખી નઝમ લખી છે. એટલે મને કે થોડુંક મિત્ર આને છે ને એના રહેવાનું કે કેવા પોશાક કેવો છે, ખાનપાન કેવા છે, એના ઉપર હજુ એક બંધ આવે ને તો બહુ સરસ ગીત છે. પછી એક બંધ લખ્યો એનો. અરે વાહ! તો એ ગીત સંભળાવી શકો? ચોક્કસ. તમે મને તો જોઈ શકો, ફોન લઈ લો. કે મજબૂરીને ઓઢાડી મલકાટ, મજબૂરીને ઓઢાડી મલકાટ, સજી ધજીને જોયા કરતી ભૂખની વાટ. મજબૂરીને ઓઢાડી મલકાટ, સજી ધજીને જોયા કરતી ભૂખની વાટ. અને સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. કે સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. ખાલ છોલતા ત્યાંય ફર્યા તા કંઈક નજરના રંધા. કે સીવણ રાંધણ જેવા માંડ્યા કેટલા ધંધા. ખાલ છોલતા કંઈક ફર્યા તા ત્યાંય નજરના રંધા. અને પેટ નામના ચોઘડિયામાં ખાધીથી પછડાટ, સજી ધજીને જોયા કરતી ભૂખની વાટ. અને એનો બીજો બંધ છે કે પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. વરત આખડી છૂટ્યા ને આ મોંમાં આવ્યા પાન. પ્રભાતીના સ્થાને વાગ્યા અણગમતા સૌ ગાન. વરત આખડી છૂટ્યા ને આ મોંમાં આવ્યા પાન. પિચકારીમાં થૂકી નાખ્યો સમજણનો ઘોંઘાટ. સજી ધજીને જોયા કરતી ભૂખની વાટ. વાહ વાહ વાહ, બહુ સરસ. તમે વચ્ચે કીધું કે આનું મુખડું લખ્યું હતું અને પછી એને સુધાર્યું. સૌમ્યભાઈએ પણ કીધું, બીજા મિત્રોએ પણ કીધું હશે. તો તમારી કવિતા સર્જનની પ્રક્રિયા શું હોય છે? કવિતામાં મને ક્યારેક આમ સમજાય છે અને ક્યારેક આમ નથી સમજાતું એવું થાય. મેં તમને કીધું ને કે પ્રક્રિયામાં એવું થાય કે હું કોઈક ચિત્ર જોઉં કે કોઈ માણસને જોઉં, પછી કોઈ વાત સાંભળું
કોઈ વક્તા કોઈ બોલતું હોય અને એમાંથી મને કંઈક એવું આમ તરત દુઃખ થઈ જાય એવું લાગે ને, એ તરત મને આવે અને એ તરત એના ઉપર કવિતા લખાય. હું પ્રયાસો કરવા જાઉં ને પછી એમાં તો એમાં મને કંઈ થતું જ નથી. એમ કોઈ મને એમ કહે કે આના ઉપર તમે લખો તો એમાં વર્ષોના વર્ષો જાય, હું લખી ના શકું. એવી કઈ ઘટનાઓ કે જે સાંભળીને કે હા, જોઈને તમને જોઈને લખવાની ઈચ્છા થઈ? ચારેય બાજુ આપણે બહુ ખરાબ સમય જોયેલો કોરોનાનો, એમાં કોવિડનો. એ કોવિડના સમયે જે લોકો અહીંથી પલાયન કરતા હતા, મતલબ સેફ જગ્યાએ જવા કે અહીંયા નોકરી ધંધામાં ઠેકાણા નહોતા અને રેલવેમાં અને એમાં આપણે જોતા હતા, ત્યારે મને એક આખું એ ટોળું રહ્યું ને, એ માણસોનું નહીં પણ ભૂખનું ટોળું લાગતું હતું. અને એ લગભગ હું બેઠો હતો અને વર્ક ફ્રોમ હોમ હતું, તો ઘરે બેસીને બધા કામ કરતા હતા, એમાં હું ઘરે બેઠો હતો અને એમાં બધા વચ્ચે વચ્ચે મેસેજ આવે ને એમાં મને એ ગીત સૂઝ્યું હતું. એ ગીતમાં એવું હતું કે ભટકે ભૂખના ટોળા, જીવન જેવી ચીજ પડી ગઈ અને કરતા ખાખા ખોળા, ભટકે ભૂખના ટોળા. પછી એનું આખું ગીત લખાયું કે ભટકે ભૂખના ટોળા, જીવન જેવી ચીજ પડી ગઈ કરતા ખાખા ખોળા, ભટકે ભૂખના ટોળા ને કાલ હતા જે સાથ અમારી હૈયું મસ્તક હાથ, કાલ હતા જે સાથ અમારી હૈયું મસ્તક હાથ, ખપમાં આવ્યા એ જ હવે શું ભરવી બીજે બાત, ખપમાં આવ્યા એ જ હવે શું ભરવી બીજે બાત, ને સપનાનું છે બચકું માથે અને હાથે શીશું ભોળા, ભટકે ભૂખના ટોળા. ને દૂર દૂરથી કરચલીયાળા ચહેરા કરતા સાદ, દૂર દૂરથી કરચલીયાળા ચહેરા કરતા સાદ, ડગલે પગલે વચ્ચે નડતા ગામ સીમના વાદ. પેલા ઊભા નહોતા રહેવા દેતા. ડગલે પગલે વચ્ચે નડતા ગામ સીમના વાદ, ક્યાંક છાંયડો માંડ મળે ને કાળ કાઢતો ડોળા, ભટકે ભૂખના ટોળા, જીવન જેવી ચીજ પડી ગઈ કરતા ખાખા ખોળા, ભટકે ભૂખના ટોળા. વાહ, તમે તમારી કવિતામાં દરેક જગ્યાએ સામાજિક નિસ્બત દેખાય છે, તો આ નિસ્બત ક્યાંથી આવે છે? એ મને છે ને, હું 5મા ધોરણથી હોસ્ટેલમાં હતો અને હોસ્ટેલનું જીવન અને પેલું જે ઘરે આપણે રહેતા એ બે બહુ અલગ જ છે. એમાં તમને ક્યારેક ખાવાનું સારું મળ્યું હોય, ક્યારેક ના મળ્યું હોય, ક્યારેક નાસ્તા વગર નાસ્તો તો હતો જ નહીં, ક્યારેક એમનામ રાતનું પડ્યું હોય એ નાસ્તો કરી અને જવાનું હોય. ત્યાં તમે જુઓ કે કોઈના કપડાં બહુ સારા હોય, ભલે યુનિફોર્મ એક સરખો હોય પણ કાપડમાં ફરક હોય, એને ઇસ્ત્રી કરેલા હોય, આપણા મેલા હોય. આવી રીતે એ જે અસમાનતા હતી ને એ મેં નાનપણથી બહુ જોઈ છે. તો તમે એક દલિત વ્યક્તિ તરીકે આટલું લખ્યું છે, જીવ્યા છો, તો તમને વ્યક્તિગત એવો કોઈ અનુભવ થયેલો? મને એક અનુભવ એવો થયેલો, એક મારા ગામનો જ અનુભવ. જેમ કે મેં ભીમનાથ બાજુમાં પોલારપુરની વાત કરી ને, એ ત્યાં મારા પપ્પાના જન્મ પહેલાં ત્યાં હાઈસ્કૂલ હતી અને હાઈવે ઉપરનું ગામ, એટલે આ ગામમાં ક્યાંય એવું નહીં, છૂવાછૂતનું કોઈ માને જ નહીં. એકબીજાના ઘરે જઈને બધા જમે. હવે 10મામાં હું ત્યાં ગયો, 10મા ધોરણ, અને અમુક વર્ષો 20 વર્ષ જેવા હું ત્યાં રહ્યો. પણ વેકેશનના ગાળામાં હું મારા ગામ આવતો, એટલે આ ગામમાં એવું કંઈ નહીં. દુકાને તમે ઊભા હોય તો બારણી ખોલીને તમારે જે વસ્તુ લેવી હોય લઈ લો ને પૈસા આપી દો. હવે મારા ગામમાં હું આવ્યો ને મારે એ હેબિટ, એટલે આવીને સીધું મેં હાથ નાખ્યો. મને કે હવે એ આખું તારે જ લેવું પડશે, કેમ કે બીજું કોઈ અંદરથી લેશે જ નહીં. એટલે આ એક અનુભવ થયેલો. પણ બીજો મને બહુ અનુભવ નહીં થયેલા, કારણ કે ગામના છોકરાઓ જે ક્રિકેટ રમતા એમની જોડે હું ક્રિકેટ સારું રમતો, એટલે એ મને લઈ જતા. બહાર ગામ કંઈક મેચ હોય તો જમવાનું, નાસ્તો કરવો હોય કે પાણી પીવાનું હોય તો બધું એમની સાથે જ થતું. એટલે મને એવો બહુ અનુભવ નથી. હા, પણ બીજાને અનુભવ જે થયેલા એ મેં જોયેલા બહુ. તો એ અનુભવની અસર તમારી પર શું થતી? એ મને ત્યારે સારું નહોતું લાગતું ને, અત્યારે થઈ રહ્યું હોય પણ બીજી રીતે થઈ રહ્યું હોય અત્યારે મને સારું નથી લાગતું. અને એમાં હું પેલા લોકોને એટલા બધા નથી મનાવી શકતો, પણ આ લોકોને કહી શકું છું કે
તમે એવા કાબિલ બનો, તમે કાબિલ બનો, એ લોકોને તમારી જરૂર પડે એવા તમે થાવ, એટલે આપોઆપ આ ગેપ છે ને એ જતી રહેશે. તો તમે એ વખતે સાહિત્ય લખતા હતા ખરા, કવિતા લખતા હતા ખરા? હા, હું ત્યારે નહોતો લખતો. તો ત્યારે એ જે વ્યથા તમને અનુભવાતી એને વ્યક્ત કઈ રીતે કરતા? તમને ઈચ્છા થતી લખાણ દ્વારા કે બીજી કોઈ રીતે વ્યક્ત કરવાની? ના, ત્યારે મને એવું કંઈ થતું નહોતું કે આ રીતે વ્યક્ત કરું, પણ ક્યારેક છે ને એ સ્વીકારી લીધેલું હોય, એનું દુઃખય નહોતું લાગતું એમ. એટલે એક મનોમંથન બનીને અટકી જતું. એ મનોમંથન મગજમાં રહે કે આમ કે ભાઈ આ ખોટું છે, પણ એનું દુઃખ કે એ બળાપો કાઢવાનું એવું નહોતું, કેમ કે આ લોકો જોડે કે અમારી જોડે આવું જ હોય, આમાં કોઈ નવું નહોતું એમ. બાપ દાદાથી જે સ્વીકારાતું આવ્યું હતું એ સ્વીકારી લીધેલું હોય, એનું એટલું બધું દુઃખ નથી લાગતું, કારણ કે નાના હતા અને એટલું બધું શિક્ષણ ગામડામાં એ લોકોને નહોતું કે નહોતું આપણું. પછી અહીંયા આવ્યા ને જોતા થયા તો એવું ના હોવું જોઈએ એવું સમજતા થયા ભાઈ. તો તમે આ કવિતાના જુદા જુદા વિષયો છે તમારા, તમે લખવાની શરૂઆત રમેશ પારેખને વાંચ્યા પછી કરી એવી તમે વાત કરી. તો એ લખવાની શરૂઆત કરી ત્યારે તમને ક્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર આમાં શાસ્ત્રીયતા લાવવા માટે છંદ શીખવા જોઈએ, વધારે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ? એની ખરી શરૂઆત જે કવિ તરીકેની જે મથામણ કહેવાય એ ક્યારથી શરૂ થઈ? એ મારે લગભગ 2012થી 2000 હું ત્યાં 2006, 7, 9 સુધી હું ત્યાં કોલેજમાં જતો, પછી હું અમદાવાદ આવી ગયેલો. તો એ આવતા જતાં હું નોટ એક રાખતો, અને આને લઈ કહેવાય છંદ કહેવાય એવી કંઈ ખબર નહીં, આખી ડાયરી ભરી નાખેલી. અને બાળગીતો પણ બહુ લખતો, ત્યાં બાળકોમાં બધું રહેવાનું થાય ને, એટલે બાળગીતો, એ બાળગીતોની ડાયરી આખી ખોવાઈ ગઈ, કેમ કે એ સાહિત્ય મધુભાઈ, આપણે કવિ મધુભાઈએ મને કીધેલું કે બાળગીતો એટલા બધા નથી મળતા, એ તું શોધ એમ. પણ એ મને નથી મળતું. પછી અમદાવાદ આવ્યો અને અમદાવાદમાં જોબ ચાલુ કરી, એટલે કવિતાઓ વંચાતી, એટલે મને એવું હતું કે હું લખું એવી રીતે આ બધા લખે છે, મને છંદની કંઈ ખબર નહીં. પછી કોઈએ કીધું કે સાહિત્ય ચોરો MJ લાઇબ્રેરીમાં ભરાય, ત્યાં ગયો તો એમાં ઘણા છંદમાં લખતા હતા, પણ એ લોકોએ મને કીધું નહીં કે તારે છંદમાં લખવું જોઈએ એમ. મને એક ભાઈએ કીધું કે આ તમે લખી એ ખોટી છે, એટલે મેં કીધું ખોટી આમાં? હું તો જોડણીની નહીં ભૂલ જોતો હતો. મેં કીધું કઈ રીતે ખોટી? પછી એમણે કીધું કે છંદમાં નથી, પણ એમણે મને છંદનું કહ્યું નહીં. પછી મને એમ લાગ્યું કે છંદ તો શીખવા જોઈએ. પછી એ ગાળામાં વાડજમાં એક આવું જે આપણે શનિ સભા અત્યારે ચાલે, બુદ્ધ સભા ચાલે, બુદ્ધ સભા ત્યારે ચાલતી પણ મને ખબર નહોતી. પછી અનંતનો FBમાં એક પોસ્ટ આવી હતી, તાહાની ને અનંતની, કે એ લોકો એવું બધા બેસે છે અને પોતપોતાની કવિતાઓ વાંચે છે. એટલે મને એવું થયું કે ત્યાંથી મને છંદ વિશેનું જ્ઞાન કદાચ મળે, એટલે હું ત્યાં ગયો. પણ એ બહુ ચાલ્યું નહીં અમે, અને એ લોકોએ આટોપી લીધું. એમાં મને તાહા અને અનંત 2 મળ્યા. પછી ધીરે ધીરે MJ લાઇબ્રેરીમાંથી ખબર મળ્યા કે બુદ્ધ સભા ભરાય છે, એટલે બુદ્ધ સભામાં હું ગયો, અને એ અરસામાં મને કવિ ગિરીશ પરમાર મળ્યા. ગિરીશ પરમારે મને છંદ વિશેનું જ્ઞાન આપ્યું. એટલે મારા ઘરે રાત રોકાણા એમને, અને અમે 3 વાગ્યા સુધી 2 જાગ્યા. એક છંદ મને સમજાયો, રમલ, અને કીધું કે આમાં તમે હવે લખો. એટલે રાત્રે 3 વાગે અમે 2 એક ગઝલ પૂરી કરી સંયુક્ત રીતે. પછી એમણે કે ધીરે ધીરે તમારે શેરિયત ને એવું બધું આવશે, અને પછી તમે પછી મેં છંદમાં લખવાની શરૂઆત કરી. તો તમારામાં જે વર્તમાનમાં ગઝલો લખાય છે, ગીતો લખાય છે, અને તમારામાં જે આ વિષય વૈવિધ્ય જોવા મળે છે એ કઈ રીતે આવે છે? કારણ કે તમે સમકાલીન કવિ છો, જે તમારામાં જોવા મળે છે અન્યમાં ઓછું જોવા મળે છે, તો એનું રીઝન શું? તમને શું લાગે છે? મને એ લાગે છે કે હું જે રીતે ઘડતરની આખી મેં વાત કરી ને, કે જે અભાવોની વાત કરી, કે ગામડામાં રહેવાનું થયું ને પેલું હોસ્ટેલમાં રહેતા હતા, તો એ જે અભાવો છે ને એને મને એ વધારે ખેંચે છે. એવું હું કંઈક બીજું જોઉં ને તો મને તરત એ વિષય ઉપર ખેંચાણ વધારે થાય ને એ એક અને એક વધારે થવું જોઈએ, અને એ હૃદયથી આવે છે.
પેલું હું કરું ને તો અનિલભાઈ મારે પ્રયત્નો કરવા પડે. હું તમને ચોખ્ખું કહું કે એ કરું તો મારે પ્રયત્નો કરવા પડે. આમાં સહજતા અને સાહજિક જે આવે એ જ હું કવિતા ગણું. અને તમે એક કામદારની પત્નીની પણ વાત કરતું ગીત લખ્યું છે, સફાઈ કામદારની પત્નીનું ગીત. તો એ સબ્જેક્ટ ક્યાંથી જડ્યો? એ મને એક આ છાપામાં મેં પિક્ચર જોયું હતું એના ઉપરથી, અને એ તો મેં પહેલાંથી જોયેલું, એ ગામડે જોયેલું કે પિક્ચરમાં એક આખી ગટરમાં એક માણસ ઉતરેલો અને આખું મતલબ એ ગટરના પાણીથી એનું મોં આખું શરીર નાહી ગયેલો એમ. પછી તમે દલિત શક્તિ કેન્દ્ર નામ સાંભળ્યું હોય તો, માર્ટિન મેકવાનનું, અહીંયા સાણંદની બાજુમાં ચલાવતા. મારા બેન એમાં જોબ કરતા અને એમણે મને આવી કવિતાઓ વંચાવતા, એમનું જે એક સામાયિક આવતું એમાં, અને એ લોકો એક ઝુંબેશ ઉપાડેલી. એ આખા ભારતમાં એ થયેલું. અને એક ભાઈ છે, એમનું નામ હું ભૂલી ગયું, એ સાઉથના હતા. એ પેલો આમિર ખાનનો શો આવતો હતો ને એમાં પણ એ ગયેલા. એમાં હતું માથે મેલાની પ્રથા. એટલે એ તમને ખબર છે કે એ લઈ જવાનું અને આ વાલ્મીકીજી, આપણા સમાજના વાલ્મીકી લોકો છે, એ મળ માથે ઊંચકીને બહાર નાખે. પણ અહીંયા હું ઊંધું થયું આખું. મેં પેલું પિક્ચર જોયું ને તો મને વિચાર આવ્યો કે આ માથેથી સરકારે અને સામાજિક સંસ્થાઓ જે આ છે એમણે પ્રયત્નો કર્યા ને માથેથી ઉતરાયું, પણ આખા નાખી દીધા ગટરમાં. હવે એનું શું કરવાનું એમ? પણ આખું શરીર આખું અંદર જતું રહ્યું એમ. તમે માથે ઉતાર્યું અને આખું આમાં જતું રહ્યું એમ. એના ઉપરથી મને એ વિષય પકડાયો. અને પણ આક્રોશ નહીં, પણ આમ એને જુદી રીતે મેં કીધો. વાહ! તો એ જુદી રીતે લખાયેલું ગીત સંભળાવો. સફાઈ કામદારની પત્નીનું ગીત. વાલમ તો આખાય ડીલે થયા મેલા, ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યા, આતમ પર ફળફળતા રેલા. કે વાલમ તો આખાય ડીલે થયા મેલા, ને અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુમાં, સૂરજ જ્યાં ડોકાતા બીવે. કે અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુમાં, સૂરજ જ્યાં ડોકાતા બીવે. મારા વાલમજી તો રોજ રોજ અંધારા ઓઢે ને અંધારા પીવે. ને રોંઢાની વેળાએ આવે તો લાગે છે આવ્યા કોઈ ઋષિ અલબેલા, કે વાલમ તો આખાય ડીલે થયા મેલા. અને એનો બીજો બંધ કે ફાટેલી ચોખાઈ સીવતા રહ્યા રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ. ફાટેલી ચોખાઈ સીવતા રહ્યા રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ. બદલામાં બોલ્યા બસ બેક વેણ બોદા, કે વાળું રે દેજો મા બાપ. બદલામાં બોલ્યા બસ બેક વેણ બોદા, કે વાળું રે દેજો મા બાપ. ને બટકુક રોટલાને કાજ અમે વર્ષોથી, લાખ લાખ સૂરજ વેચેલા. વાલમ તો આખાય ડીલે થયા મેલા, ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યા, આતમ પર ફળફળતા રેલા. તો સામાજિક રિવાજો, આ સામાજિક નિસ્બત કે સમાજમાં ઊભા થતા પ્રશ્નો, એના વિશે તમે શું વિચારો છો વર્તમાન સમયમાં? વર્તમાન સમયમાં જે જુદા જુદા પ્રશ્નો આવે છે ને એમાં મને એ અમુક જગ્યાએ અમુક યોગ્ય લાગે. જેમ કે તમે જો આ દહેજનું જુઓ કે બીજા રાજ્યોમાં છે ને છોકરીવાળાને આપવું પડે, છોકરીવાળા દહેજ આપે દીકરાને. પણ અમારા સમાજમાં તમે જુઓ ને તો એવું નથી. હવે દીકરીવાળાને આપવું પડે. દહેજ નક્કી કરેલું હોય કે 25,000 રૂપિયા આપવાના, દીકરાવાળા આપે. તો મને એ સારું લાગે, એ વધારવું જોઈએ. એના ઉપર એ વધારવું જોઈએ. આમ તો એકે તરફ કશું હોવું જ ના જોઈએ, એવું ના થાય. ક્યારેક વધારવું જોઈએ, કારણ કે અમુક મા બાપ એવા હોય છે કે મજૂરી કરીને દીકરીને ભણાવતા હોય છે, બરાબર. અને એ પૈસા ક્યાં જવાના હોય છે? એ દીકરીનો બાપ નથી રાખતો, એ દીકરીને જ આપે છે. એટલે એ જ ઘરમાં પાછા જવાના હોય છે, તમારે ફેરવાના છે આમ થોડાક. એટલે હું એવી રીતે માનું કે એવી રીતે હોવું જોઈએ એમ. આ એક પેલું કીધું. તમારી કવિતામાં આ વિષય તો છે, એ સિવાયના કોઈ એવા વિષયો ખરા કે જે વિષય પર તમને લખવાની ઈચ્છા? આમ વિષય નક્કી નથી થતા એમ કે આ, પણ મેં તમને કહ્યું ને કે હું એવું કંઈક જોઉં, એવું કંઈક સાંભળું
તો મને અંદરથી જ એવી સ્ફૂર્ણા થાય કે આમાં લખાય એમ. તો એવા વિષયો ખરા કે જેના ઉપર તમે નથી લખી શક્યા? હા, એક વિષય એવો છે કે દરેક કવિએ પ્રેમ વિશે લખ્યું છે, પણ મેં એટલું બધું લખ્યું જ નથી. એનું કારણ એ જ છે કે એનો મને જુદી રીતે અનુભવ થયો છે એટલે. પણ એ બધાને ઘણાને એ અનુભવ થયો હોય કે પહેલાં મળ્યા હોય અને પછી છૂટા પડી ગયા હોય, જિંદગીમાં ક્યારેય મળ્યા જ ના હોય, એવું થયું હોય. પણ એના ઉપર ઘણાએ લખ્યું છે, પણ મારે એ નથી લખાતું. મને ખબર નથી એ કેમ નથી લખાતું, પણ નથી લખાતું. તો તમે માનો છો કે આજના સમયમાં કવિતા પરિવર્તન લાવી શકે? ચોક્કસ લાવી શકે. કઈ રીતે? તમે જુઓ કે એક ગીત મેં લખેલું, તો વારંવાર માની લો કે એવી સમાજના લોકો હોય કે નિર્બળ લોકો, તો સમાજના છોડો પણ નિર્બળ લોકો કેવું કોઈની સામે બોલી ના કે એને લોકો મારતા હોય, ખૂન થઈ જાય એ હદે થાય. તો એમાં મેં એક ગીત લખેલું કે ચૂપ હતા છીએ ને રહેશું. એ આખું હોય તો સંભળાવો, યાદ હોય તો. ચૂપ હતા છીએ ને રહેશું, આંખોમાં જે કથા ભરી એ હોઠોથી ન કહેશું. ચૂપ હતા છીએ ને રહેશું, ને ચૂંથી નાખી કંઈક ઓઢણી મસળી નાજુક કળીઓ. ચૂંથી નાખી કંઈક ઓઢણી મસળી નાજુક કળીઓ, મોભ પ્રથમ માળાના સળગ્યા ને સતી થઈ હતી સળીઓ. આ પેલા જીવતા સળગાઈ દેવાની અને આબરૂ લૂંટે એની વાત. મોભ પ્રથમ માળાના સળગ્યા સતી થઈ હતી સળીઓ, જુદી જાતનું લોહી બોલે ધીરે ધીરે વહેશું. ચૂપ હતા છીએ ને રહેશું, ને વર્ષોથી ઘર કરી ગયેલી બીક બની ગઈ શરમ. વર્ષોથી ઘર કરી ગયેલી બીક બની ગઈ શરમ, રોજ રોજના ઘાને માન્યા હોય હશે ભઈ કરમ. ને અવાજ આવે ઊંડેથી કે જન્મ જન્મ આ સહેશું. ચૂપ હતા છીએ ને રહેશું. આ કવિતા મેં સંભળાવી અને બુધમાં મૂકેલી, તો ત્યાં મને એવા રિસ્પોન્સ આવ્યા કે આવું નહીં લખવાનું, પાડી જ દેવાના, કે આમ કરી નાખવાનું તેમ કરી નાખવાનું. તો હવે અનિલભાઈ આ જુઓ કે એ બીજી કાસ્ટના હતા, બરાબર? તો એને એવું થયું કે આવું ના હોવું જોઈએ, તમે સામે પ્રતિકાર કરો. તો આવા જે દબાયેલા અને કચડાયેલા લોકો છે ને, આવી કવિતા સાંભળી છે ને, એને એવું થાય કે હવે ચૂપ નથી રહેવું, આટલું સહન કર્યું ને પણ હું હવે સહન નહીં કરું. હું મારા વિશે, મારા સમાજ વિશે કે મારા ઉપર અત્યાચાર થાય તો હું બોલીશ. તો મને લાગે છે કે એવી રીતે ફરક આવે. કવિતાનો પડઘો ક્યાંક ને ક્યાંક પડતો હોય છે. વાહ. તો તમારી દ્રષ્ટિએ કવિતા સમાજમાં કેવું પરિવર્તન લાવી શકે અને કેવું લાવવું જોઈએ? એમાં આપણે કહીએ ને તો પહેલાં કવિતા ઉપર આધાર રાખે છે. કવિતા સમાજમાં ચોક્કસ પરિવર્તન લાવે જ છે. એના ઘણા બધા દાખલાઓ છે. દુષ્યંત કુમારની કવિતાઓ તમે જુઓ, પછી મેઘાણીની કવિતાઓ જુઓ, તો એને પરિવર્તન લાયા જ છે. અને હા, સિંધુડો આખો જપ્ત કરાયેલો, અને એ ત્યાં ધંધુકાથી જ શરૂ થયેલું. ધંધુકાની કોર્ટમાં એમણે આખું પછી એ ગાયેલું ગીત, એમનું ગીત. તો પણ કવિતા લખે જુદા જુદા વિષય ઉપર, પણ એણે આજુબાજુ રહીને સજાગ પણ રહેવાનું છે. સજાગ રહેશે તો એને આજુબાજુ જે થઈ રહ્યું છે એ દેખાશે, સમાજમાં, ઘરમાં કે એના કુટુંબમાં એ થાય એ દેખાશે, અને એમાંથી એ કંઈક જોશે ને લખશે ને તો એની અસર ચોક્કસ થવાની. એના સંવેદનના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ, જેથી કોઈ પણ સંવેદન એ કાગળ પર ઉતારી શકે. વાહ. તો તમારી કવિતામાંથી લોકો શું ગ્રહણ કરે એવી તમે આશા રાખો છો? મને તો મુખ્ય જો મેં તમને આ 2-3 કવિતાઓ, જો ફેંકવાવાળા તો ફેંકીને જતા રહ્યા બાળકને, બરાબર, પણ જો એ સાંભળે કે બીજું કોઈ સાંભળે તો એટલીસ્ટ કોઈક એવું જોવે એને તો એને રોકે, અથવા તો સાંભળીને ફેંકતા અટકે. બસ એ જ. અને એક સામાજિક ભેદભાવ છે એની દિવાલ તૂટે. વાહ.
તો તમને તમારા જીવનનો એવો કોઈ બહુ જ કડવો અનુભવ ખરો કે જે જીવનમાંથી ક્યારેય નીકળી જ ના શકે? એટલે આમ કઈ રીતનો? કોઈ એવું દાખલા તરીકે કોઈ એવો પ્રસંગ બની ગયો હોય જે આજીવન તમને અંદરથી ડંખ્યા કરે, કોઈ વ્યક્તિની વિદાય હોય કે કોઈ અન્ય વ્યક્તિને દુઃખી થતો જોયો હોય કોઈ ઘટનામાં? એવું તો કંઈ એવું નથી કંઈ? એવું કંઈ એક તો તમારા જીવનનો સૌથી સુખી અને યાદગાર દિવસ કયો? મને એક કવિતાના પેલામાં કહું ને, પોતાની અંગત જિંદગીમાં એવા ઘણા બધા આવ્યા હોય કે અમદાવાદમાં હું રહેવા આવ્યો ને, અંગત જીવનનો એક કહું, પછી એક કવિતાનો કહું કે અમદાવાદમાં રહેવા આવ્યા ને ત્યારે પહેલાં ભાડે રહેતા હતા તો દર મહિને ભાડું આપવાનું, પણ પોતાનું મકાન નહીં. પણ બધાને એમના મકાન જોઈને એવું થતું કે મને કે મારે એક નાની એટલી ઓરડી હોય ને અમદાવાદમાં તો સારું. અને અનિલભાઈ પછી ફ્લેટ લીધો, તો ફ્લેટ લીધો અને કંઈ અંદર કંઈ નહીં. તો હું અને મારા પપ્પાએ બધા ડોક્યુમેન્ટ ને બધું થઈ ગયું, દસ્તાવેજને. પછી એમ થયું કે આ ફ્લેટ આપણું ઘર. પછી પેલી ઘઉં ભરવાની કોથળીઓ હોય ને, એ એક બે પડી હતી, એ બેની ઉપર સૂઈ રહેલા. અને અનિલભાઈ જે રાતે સુવાની મજા આવી ને, મને ક્યારેય મજા નથી આવી. પછી કવિતામાં કે અંદરથી મને અવાજ આવે કે હું કોઈ પણ કંઈ આવે ને તો એ પહેલાં ગીતમાં આવે. એટલે ગીત પ્રત્યે મારો લગાવ છે. પણ મારી પાસે લય નહોતો, લયની મને ખબર નથી. પછી જયંતભાઈ ડાંગોદરા મળ્યા અને એમણે મને આ ગીતના લય વિશે કીધું. પછી મેં તમારું ગીત સાંભળ્યું. એટલે ષષ્ટકલનું ગોફણ છે ગોફણ છે ગોફણ. મને એમ થયું કે હું કેમ ના લખું. એના રિયાઝમાં એક ગીત બન્યું, પણ એ લયના રિયાઝમાં જ હતું. અને એ લયમાં આ ગીત આવ્યું. ના ના, આવડું આ સફાઈ કામદારની પત્નીનું ગીત. એ પછી એ પહેલું ગીત એવી રીતે લખેલું. તો તમારા જીવનની પહેલી કવિતા કઈ? પહેલી આમ કવિતા કહી શકાય એવી એક ગઝલ હતી. એ બુધમાં મેં રજૂ કરેલી. કઈ હતી તમે સંભળાવી શકો? હા, એના હું તમને એક બે શેર સંભળાવું કે હાથમાં છે એ કશામાં, સાર ક્યાં છે? હાથમાં છે એ કશામાં, સાર ક્યાં છે? ને તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે? હા, હાથમાં છે એ કશામાં, સાર ક્યાં છે? તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે? ને એટલે તુલના કરી ભગવાન સાથે. એટલે તુલના કરી ભગવાન સાથે, ભૂખને પણ રંગ કે આકાર ક્યાં છે? વાહ 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 વાહ, બહુ સરસ. તો સાહેબ શું નામ, બુધમાં પછી આ ધીરુભાઈ, અમે દાદા કહેતા, ધીરુ દાદાએ પછી આ કવિતા એમણે કે હા એમણે સ્વીકારી અને કે નવાભાઈએ પણ બહુ સરસ ગઝલ લખી છે. અને પછી એમ મને એવું થયું કે અહીંયા સ્વીકારાય એટલે મેં સારું લખ્યું એમ. હા, એક સિક્કો લાગી ગયો. અરે વાહ. તો તમે તમારો સંગ્રહ ક્યારે આવે છે? હજી સુધી કેમ નથી પુસ્તક કર્યું? વચ્ચે કઈ એવું થયેલું કે લખવાનું બહુ ઓછું થઈ ગયું હતું, બંધ થઈ ગયું હતું. એમાં સામાજિક અમુક ઘરના પ્રોબ્લેમ ને પોતાના ને બધું, એટલે કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એટલે આવશે તો ખરો જ તે. ક્યારે? હજુ 1-2-5 વર્ષ લાગી શકે. હા. અને તમે કવિતા સિવાય ગદ્યમાં લખવાનું વિચારેલું? ના, ગદ્યમાં મને આમ એવા વિચાર આવતા કે હું લખી શકું, પણ કોઈ એક ફોર્મેટમાં એ બેસે એવું મને ક્યાંય લાગ્યું નહીં. પછી એ મેં બંધ કરી દીધું. પ્રયત્ન કરેલો? હા, પ્રયત્ન કરેલો. ના, એક સ્ટોરી હતી, એક સત્ય ઘટના હતી, એના ઉપરથી લખવાનું. પેલું આજનું ગુલાબ એવું કરીને શાળાઓમાં પીટીસી કોલેજમાં છોકરીઓને લઈને હું ગયેલો. ત્યાં તો એમાં આજનું ગુલાબ પસંદ કરો કે બહેનો બહારથી પીટીસીની આવી છે, વિસતપુરા કડીનું ગામ, એ ગામની સ્કૂલમાં. તો
એક છોકરો સારું તૈયાર થઈને આવ્યો હોય એને પસંદ કરે અને પછી 3 તાળીનું માન આપી અને નામ લખે બોર્ડમાં એનું. પણ એના આચાર્ય ગોપીભાઈ કરીને હતા, ગોવર્ધનભાઈ પી પટેલ, એને ગોપી કહેતા બધા. તો એમણે કીધું કે તમને ખબર છે બીજું એક ગુલાબ છે કે અનિલભાઈ મને આ લાઈફમાં એમ થાય કે આના ઉપર હું લખીશ જ તે ક્યારેક. એક વખત મેં લખીને રદ કર્યું. એક આયા અને એક મંગુ નામની છોકરી હતી, નાયકની કે એમ કંઈક કીધું, એમ મને યાદ નથી રહ્યું. એણે કીધું કે આ રે ને આ ગુલાબ છે, એનું વ્હાઈટ શર્ટ છે ને અડધો બ્લેક થઈ ગયેલો, એટલો મેલો, એનું સ્કર્ટ મેલું, અને વાળ એને ક્યારે ઓળવા છે ના એ છે ક્યારે ખબર જ નહીં. એટલે બધા બહુ હસ્યા અને મને અંદરથી ગુસ્સો આવ્યો કે ભલે એ ગમે એ છે પણ જાહેરમાં આવી રીતે અપમાન કરે એમ. હા ના ના એ વસ્તુ ને સાહેબથી પ્રિન્સિપાલથી આવું ના કહેવાય ને, એવું એમ ગુસ્સો આવ્યો. પણ એને ઊભી કરી કે આ ગુલાબ છે તમને ખબર છે ને, બધા હસતા હતા. ને પેલી બહેનોય બધી પીટીસી વાળી જે 12માં પછી આવેલી એને મેં કે મજાક કરે એટલે એ હશે. પણ હું તો એમને બેઠેલો. પછી સાહેબે ટર્ન માર્યો કે આનેથી નાના 2 ભાઈઓ છે અને એની મમ્મી એક્સપાયર થઈ ગયા, એના 3 વર્ષ થયા. એના પપ્પા વહેલા 5:30 મજૂરીએ જાય છે. એ 5 વાગે ઉઠી અને એના પપ્પાનું ટિફિન બનાવે, પેલા 2 ભાઈને નવરાવે ધોરાવે સ્કૂલે મોકલે, અને જો એને ટાઈમ મળે ને તો એ નાય છે. એટલે ગોવર્ધનભાઈ કીધું કે ખરેખર તો ગુલાબ આ છે. પછી પેલી બહેનો જે હસતી હતી એ બધી રડતી હતી અને સ્ટાફવાળા રડતા હતા, છોકરી રડતી હતી. અને પછી મેં કીધું કે આના માટે તમે હસ્યા ને તો આના માટે કંઈક કરવું પડે તમારે છોકરીઓને. અને છોકરીઓ એ સમજી ગઈ. એમની પાસે જે સામાન હતો પેલો પાવડર ને છોકરી નવરાઈ. પછી 1-2 છોકરીઓ કળી ગઈ, એના માટે કપડાં લાવ્યા 2-3 જોડી અને એને કપડાં આપ્યા. એટલે એ વિષય ઉપર મને લખવાની ઈચ્છા હતી કે એક સ્ટોરી કે એક નાની લઘુ વાર્તા કે એવું કંઈક થઈ શકે. પણ એવું પેલું કહેવાય છે ને કવિઓ માટે ગદ્ય કસોટી છે, તો આગળ ના વધી શકાય. ના પણ એ વાત આ સાંભળીને અત્યારે મને પણ આમ રૂવાડા ઊભા થઈ જાય જેવું થઈ ગયું. એટલે અમુક ઘટનાઓ એવી હોય છે કે આ જીવન આપણા મગજ ઉપર છાપ છોડી દે છે. તમે આટલા સરસ વિષયો ઉપર લખ્યું છે, ઘણી ઘટનાઓ વિશે વાત કરી. આજે ઘણા યુવાનો લખી રહ્યા છે, ખાસ કરીને ગઝલ પહેલાં લખે છે. તો નવા લખનાર વિશે તમે શું કહેવા માગો છો, એમને શું સંદેશ આપવા માગો છો જેથી એમની કવિતાનું આયુષ્ય લાંબુ થાય, વધારે સારી લખી શકે? જો હું એવું માનું છું કવિ કે હમણાં જે વિષય ઉપર મેં નથી લખ્યું કે એવું નથી કે એ વિષય ઉપર ના લખાય, પણ એ છે ને કેટલાક લોકોના અનુભવ હશે. તમે માનો કે 100 લોકો હોય તો એમાં પ્રેમનો અનુભવ 4 લોકોનો હોય તો તમારી કવિતા 4 લોકો સુધી જાય. પણ સામાજિક કવિતાઓ આવે તો લગભગ એ બધાને અનુભવ હોય. અને આ મારું માનવું છે એવું. તો અને એના ઉપર તમે લખો, એવા વિચાર આવે અને તમે એની કવિતાના ફોર્મેટમાં તમે એને ઢાળો તો એ ઘણા લોકો સુધી જશે અને એ વધુ ટકી રહેશે એવું હું માનું છું. 100%. ઇવન જાતિ કે જ્ઞાતિ ભૂલી જાઓ પણ અપમાનનો અનુભવ તો બધાને હોય. બીજા બધા વાળા ભૂલી જાઓ પણ દુઃખનો અનુભવ બધાને હોય. અને જે દુઃખ થઈ રહ્યું હોય એ તો સમાન જ હોય છે. દુઃખ કે અપમાન જાતિમાં બંધાઈને નથી આવતું. એટલે એ અનુભવ કદાચ વધારે લોકોને કનેક્ટ કરતો હોય છે એમ તમે કહેવા માગો છો, રાઈટ? થેન્ક યુ વેરી મચ કવિ. તમે આજે નવજીવનના આંગણે આવ્યા અને તમારી સાથે આવી અલગ મલકની વાતો કરવાની ખૂબ મજા આવી. અને ફરીથી ક્યારેક મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.